જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? તો ચલો આજે બનાવીએ ગણપતિ દાદા માટે રાતનો મસ્ત મજાનો થાળ. તો સૌથી પહેલાં ગળ્યું કંઈક બનાવવું હતું, તો ઘીમાં જાડો લોટ એડ કરી દીધો છે. ગોળ પાપડી બનાવવી હતી એના માટે. તો અમારા ઘરમાં થોડીક વધારે શેકેલી જોઈએ એટલે એને ધીમા ધીમા તાપે રાખી દીધી છે. એટલે મેં કીધું હું સાઈડમાં એને ચલાવતી જઈશ. હવે અહીંયા બીજું લોયું મૂકી દીધું છે. તેલમાં રાઈ, હિંગ ને લીમડાનો વઘાર કરી દીધો છે. ઢોકળીનું શાક બનાવવું હતું એટલે ઢોકળી મેં ઓલરેડી બનાવી લીધી હતી. જેટલો લોટ લીધો હોય ને એ જ વાટકીના માપથી પાણી એડ કરી દઈશું. બેઝિક મસાલા એડ કરી દઈશું. લસણ આપણે એડ નથી કરવાનું. પાણી ઉકળી જાય પછી એમાં આપણે ઢોકળીના પીસ એડ કરી દઈશું. અને આ શાક આપણે છે ને જે ખાટી છાશવાળું બનાવવું હતું, એટલે જો એકદમ વધારે આપણે છાશ નહીં એડ કરી, જેટલું પાણી નાખ્યું હોય ને એનાથી થોડીક ઓછી એડ કરવાની અને એને ધીમા ધીમા તાપે સારી રીતે થવા દેશું, જ્યાં સુધી એનો ઘટ રસો ન થઈ જાય ને ત્યાં સુધી. હવે લોટ પણ આપણો અહીંયા સરસ શેકાઈ ગયો છે ને થોડોક ઠંડો કરી લેવાનો, કારણ કે ગરમ લોટમાં આપણે ગોળ એડ નહીં કરવાનો, નહીંતર ગોળ પાપડી કડક થઈ જશે. હવે આપણે ગોળ એડ કરી દીધો છે. હવે જેવા આપણે ભૈરા પીસ રાખવા હોય ને એ રીતની આપણે પાથરી લેવાની. શાક પણ બની ગયું છે, એમાં ધાણા એડ કરી દઈશું. અને આની સાથે છે ને લસણ ડુંગળી વગરનો થાળ બનાવતા હતા એટલે બિરયાની કે એવું ન મજા આવે, એટલે ઘીમાં હિંગ, મેથીના દાણા અને લાલ સૂકા મરચાંનો વઘાર કરી લીધો છે. અને એને પલાળેલી ખીચડીમાં આપણે એને એડ કરી દઈશું. બહુ જ સરસ હોટલની જેવી હોય ને ખીચડી એવો ટેસ્ટ આવે છે. સાથે બનાવ્યા હતા પરોઠા, રાઈવાળા મરચાં, પાપડ ને સલાડ. તો બસ બની ગયો આપણો મસ્ત મજાનો દાદાનો થાળ. આવજો બધા.